રાયડાના સારા ઉત્પાદન માટે તેમાં આવતા રોગ જીવાતનું નિયંત્રણ કરવું બહુ જરૂરી છે. જો રોગનું નિયંત્રણ ના કરવામાં આવે તો રાયડાનો પાક નિષ્ફળ જાય છે. જેમ કે પાવડરી મિલ્ડ્યુ છે, ડમ્પિંગ ઓફ છે, વ્હાઇટ રસ્ટ છે જેવા રોગો આવી જતા હોય છે. મિત્રો, અહીં તે એક આ ખેડૂત ભાઈને આવી ગયેલો છે ડમ્પિંગ ઓફ. મિત્રો, જોઈ શકો છો કે જેમાં રાયડાનો પાક છે તે બિલકુલ મૂળમાં સુકાઈ જાય છે અને શરૂઆતમાંથી જ તે માની લો કે જેવી રીતે ઉગે અને 2 પાંદડી થાય ત્યારથી જ તે રાયડો સુકાઈ જતો હોય છે. તો એ રોગ છે એ ડમ્પિંગ ઓફ છે, જેના નિયંત્રણ માટે આપણે જટાયુ આવે છે, ક્લોરોથાલોનિલ 75% WP એ ફંજીસાઇડ આવે છે, જેનું તમે ડ્રેન્ચિંગ તરીકે અથવા તો તેને પાણી સાથે આપી શકો છો અથવા તો આપણે છંટકાવ કરીને પણ આપી શકીએ છીએ. બીજી ફંજીસાઇડની વાત કરીએ તો બ્લુ કોપર, જે કોપર ઓક્ઝીક્લોરાઇડ નામનું કન્ટેન્ટ આવે છે, જેમાં 57% કોપર હોય છે. જે આ કોપર બેઝ ફંજીસાઇડ પણ ડમ્પિંગ ઓફ ડિસીઝ માટે બહુ સારામાં સારું કામ કરતી હોય છે. તો મિત્રો, આ બે ડમ્પિંગ ઓફ માટે ક્લોરોથાલોનિલ 75% અને કોપર ઓક્ઝીક્લોરાઇડ 2 ફંજીસાઇડનું ડ્રેન્ચિંગ કરી શકો છો અથવા તો તમે તેનો સ્પ્રે પણ કરી શકો છો. તો મિત્રો, વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને શેર જરૂરથી કરજો, જેથી કરીને તમને નવી માહિતી રૂબરૂ મળતી રહે છે.